અંકલેશ્વર શહેરમાં ભગવાન જગન્નાથ બહેન અને ભાઈ સાથે નગરજનોને દર્શન આપવા માટે રથ પર સવાર થઈને નીકળતા ભક્તો તેમના દર્શન માટે ઉમટ્યા હતા। અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન ટાઉનશીપ ખાતેથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી। છેલ્લા 21 વર્ષથી અંકલેશ્વર ભરૂચી નાકા નજીક આવેલા હરિદર્શન ટાઉનશીપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સતત 22મા વર્ષે પણ આયોજકો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાયું હતું। આજરોજ અષાઢી બીજને સવારે 11 કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, રામકુળ મંદિરના સાધુ પ્રિયંશી મહારાજ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સહિત મહાનુભાવો ભગવાન જગન્નાથજીના પૂજન સહભાગી થઈને રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી। ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા। રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા, જેઓ જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ રથયાત્રા ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, ચોટા બજાર સ્થિત વિવિધ વિસ્તારો ફરી સેલાડવર થઈ પાંજરાપોળ થઈ મંદિર ખાતે પહોંચી હતી। રથયાત્રા અવસરને લઈને યજ્ઞ, મહાપ્રસાદી, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। રથયાત્રાનો વિવિધ સંસ્થાઓ દ્વારા પાણી, શરબત, છાશ તેમજ પ્રસાદી સ્ટોલ મુકાયા હતા, તો પોલીસ તંત્ર દ્વારા પણ ચાપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। आज रोज श्री जगन्नाथ भगवान की 22મી रथयात्रा अंकलेश्वर श्री जगन्नाथ मंदिर की 12 कलाके अंकलेश्वर शहर विस्तार में नगर चर्चा निकली है। एમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે। આ રથયાત્રા રૂટ મુજબ અંકલેશ્વરમાં ફરી સાંજે 6 કલાકે મંદિરે પરત ફરશે। મંદિરે મહાઆરતીનું આયોજન કર્યા બાદ રમણ મૂર્તિની વાડી ખાતે પ્રસાદીનું આયોજન રાખવામાં આવેલું છે। તેમાં તમામ ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવ્યું છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા શાંતિપૂર્ણ અને ઉજવણી કરતા નીકળી છે, ત્યારે પોલીસ બંદોબસ્ત એની જગ્યાએ ગોઠવાયેલો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। બધા ધર્મના લોકો શાંતિ જાળવે અને કોમી એકલાસ જાળવે અને રથયાત્રા લોકો શાંતિથી માણી અને પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની તૈયારી છે।